જય માતાજી મિત્રો, જય માતાજી। માં મહાકાળીના ચરણોમાં દર્શન કરવા આવી ગયા છે મિત્રો। અમે જુઓ પાવાગઢ માં મહાકાળીના દર્શન આવી ગયા છે। ઉપર ચડી જાઓ, અમે આ મેન મંદિર પર આવી ગયા છે ઉપર ઠેઠ। પબ્લિક તો છે, હમણાં વેકેશન ને એટલે પબ્લિક બરાબર છે। રવિવારે તો બહુ જ પબ્લિક થાય, રવિવારે તો અવાજ નહીં એટલી પબ્લિક થાય। આજ છે, આજે હોય લોટ પબ્લિક છે। જુઓ મહાકાળીના દર્શન કરો મિત્રો। હા, પબ્લિક ખાસી એવી છે। મહાકાળીના દર્શન કરો મિત્રો। માતાજીના મંદિરે આવી ગયા અમે તે ઉપર। મસ્ત વાતાવરણ લાગે છે। આજે થોડુંક ઠંડો દિવસ છે એટલે સારું વાતાવરણ છે। પબ્લિક છે, હજી યાત્રાળુઓ બહુ આવેલા છે। જય માતાજી, જય માતાજી, જય મહાકાળી, જય માતાજી। કન્સ્ટ્રક્શન એટલું મસ્ત બનાવ્યું છે, જોરદાર બનાવ્યું છે મંદિર, મસ્ત બનાવ્યું છે માતાજીનું મંદિર। રવિવાર હોય, પૂનમ હોય ને તો અહીંયા આપણે ઊભું રહેવાની જગ્યા ના મળે, પણ આમ એવા દિવસોમાં જવાનું કે ત્યાં આપણું સારી રીતે દર્શન થાય। હવે બી મસ્ત દર્શન કર્યા, પછી મંદિરે બેસી રહ્યો શાંતિથી, કલાક કાઢ્યો, માતાજીના દર્શન કરી શાંતિથી મસ્ત લાગે। ઠેઠ ઉપર એટલે પવન બી એટલો મસ્ત આવતો હતો। યાત્રાળુઓ છે પણ દર્શન બી સારા થયા, એમ શાંતિથી દર્શન થયા। જ્યારે પબ્લિક વધારે હોય ને તો એક બાજુથી નીકળવું જ પડે। એ રવિવાર, શનિવાર અને જાહેર રજા હોય એ દિવસે બહુ પબ્લિક હોય। હમણાં હોય છે, વેકેશન ચાલે છે છોકરાઓને, એટલે પબ્લિક તો છે। જય માતાજી, જય માતાજી, જય માતાજી। જય માતાજી। હવે 12:30 વાગે ઉપર ચડી ગયા। 11 વાગે નીચે હતા, પણ પેલા લીફમાં લાઈન પડવાની ઉડન ખટોલા બેસવા માટે થઈ ગઈ 1.5-2 કલાકથી એટલે વાર લાગી। જય માતાજી, જય માતાજી, જય મહાકાળી માં, જય મહાકાળી માં, જય માતાજી, જય માતાજી। દર્શન કરી બધા બહાર નીકળ્યા। અમે આ દર્શન કરી બહાર મંદિરે બેઠા છે। જો આ મંદિરનો નજારો જુઓ, એ ઉપર આ બાજુ કન્સ્ટ્રક્શન ચાલે છે। એ હવે ઉડન ખટોલો કરો એ ઠેઠ ઉપર જશે, ઠેઠ માતાજીને મંદિરે દર્શન કરી તમારે સીધું પાછું જઈ જવાનું। અમે આ થોડુંક નીચે ઉતારે, જે પહેલેથી ચાલતી હતી લિફ્ટ ઉડન ખટોલા, એ તો નીચેથી ચાલે। આ એક માતાજીનો સંઘ આવ્યો છે, ઢોલ નગારા વગાડતા વગાડતા આવ્યા છે। માતાજીનો સંઘ આવ્યો છે, જો ઉપર કેટલું મસ્ત લાગે છે। જય માતાજી। આ મંદિરની ઉપર ધજા ચડાવવાની છે, એટલે આ આવે છે, આ ઢોલ લાઈન વગાડતા વગાડતા આવે છે। આ પેલી ઉપર છે ને માથા પર મૂક્યું છે, એ ધજા છે। મંદિર પર ફરી પછી પાછળ જશે, પછી ધજા ચડાવશે ઉપર। એ આપણે વિડીયો બનાવ્યો છે। જય માતાજી, જય માતાજી।
મસ્ત ખુલ્લી જગ્યા છે ઉપર તો જોરદાર લાગે. દર્શન કરી બહાર રિલેક્સથી બેસવાનું. આ ધજા ચડાવે છે મિત્રો, જુઓ ધજા ચડાવે છે ઠેઠ મંદિર ઉપર. આ દોરડા બળ્યો છે એ ખેંચશે એટલે ઠેઠ ધજા ચડશે. ધજા ચડાવે છે માતાજી, ધજા ચડાવે છે. આ ચડાવી. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય મા કાળી મા. જો જય માતાજી. ધજા ચડાવે છે એટલે ઉપર ચૂકીએ છે દોરડાથી ઉપર. હા, જય માતાજી. ધજા ચડી ગઈ ઉપર. જય માતાજી, જય માતાજી. આ બધા યાત્રાળુઓ જો આ દર્શન કરી પછી આ બાજુ બધા બેસે શાંતિથી. લોહીબા મંદિર ઠેર ઉપર છે, પાવાગઢ ડુંગર ઉપર. આ ક્રેડ એટલી ઊંચી ચડાવેલી છે, જો ખરા. કન્સ્ટ્રક્શનનું ચાલે છે, આજુબાજુ બધું ચાલ્યા કરે છે કન્સ્ટ્રક્શનનું કામકાજ. એના માટે આ ક્રેન ચડાવેલી છે. આ બીજા યાત્રાળુ આ બાજુથી નીચે ઉતરે. આ જો આ પેલું આવે છે ને એમાં રેતી સિમેન્ટ એવું બધું આવે. એ માચીથી આવે, માચીથી આમાં આવે. આ લીપ બનાવે છે નવી, એ પછી યાત્રાળુઓ માટે ચાલુ કરશે. હમણાં લીપ બનાવે છે, હજુ હમણાં કામ ચાલુ છે. એના માટે આ સિમેન્ટ રેતી કપચી બધું ચડાવે છે. પેલી લીપ હતી ને તે હા અહીંથી આપણે સાઈડ આવવાનું થતું ઉપર. અને હા આ બળે છે એટલે ડાયરેક્ટ સીધું મંદિરે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. આવા ધીમે ધીમે કરતાં નીચે ઉતરીએ છીએ. જય માતાજી. આ આમથી ઉપર ચડવાનું, આ ઉપર ચડે છે ને એ ઉપર ચડવાનું. પછી આમ રે આમ આમ ફરીને આમ આગળ આવવાનું તે ઉપર મંદિર. આ નીચે બધા સ્ટાફને રહેવાનું આ બધું બનાવેલું છે એમને. આ જુઓ કેટલી ઊંડી ખીણ છે, જુઓ આ કેટલો ઊંચો પાવાગઢ છે, બહુ ઊંચો પાવાગઢ છે. નીચે તો કંઈ દેખાતું જ નહીં. ઘર હોય તો નાનું બધું સાપ દેખાય, ફરી એટલું દેખાય ઘર. કંઈક ઘર બહુ તો ના દેખાય. આ જો બધા દર્શન કરી પછી રિલેક્સથી રહે બધા. કોઈ ફરે બે આ રીતનું ઉપર ચડવાનું. આ કંઈક બનાવે છે, આ લિફ્ટનું બનાવે છે મંદિરે દર્શન કરવા માટે. હજુ બને છે, એવું નહીં ચાલુ થયું. નીચે વાત ચાલુ છે. આ મેન ગેટ. જય માતાજી, જય માતાજી. ઢાળેલો બધો છે એટલે બધા બેતા બેતા ચડે. 15-20 પગથિયા ચડે, પગ બેસી જાય. 15-20 પગથિયા ચડે. આ ઉપર દૂધિયા તળાવ હોરી થોડુંક ખારું. પછી ઉપર જે મેન મંદિરે જવાનું ને એ બહુ ઊંચો ધાડ છે એકદમ અનામત. આ જુઓ. એટલે થાક લાગી જાય. અને તડકો નહીં એટલે વાંધો નહીં આવે એટલો બધો. પવન મસ્ત જાય છે ઉપર. જય માતાજી. યાત્રાળુઓ બધા ચડે છે. જો જય માતાજી. યાત્રાળુ ઓછા છે આજે. નહીં તો આ બે લાઈન ભરાયેલા ને એ એક લાઈન ઉપર જાય, આખી લાઈન ચાલવાની જગ્યા નહીં મળે. નીચે ઉતરવાની એટલી બધી જગ્યા નહીં મળે. આ નીચે આમ આ ગેટથી નીચે આવી જાય. હવે આપણે દૂધિયા તળાવ ઉપર આજુબાજુ
તળાવ છે. જય માતાજી. હવે ઉતરીએ છીએ અમે. આ ભોજનશાળા છે અહીંયા જમવાનું. આ જો નીચેનો નજારો જુઓ, નીચે કંઈ દેખાય છે? કશું જ નહીં. આ દૂધિયું તળાવ છે. આ તળાવમાં પાણી રહે. જય માતાજી. ऊपर नहीं जला हमें, नीचे उतर रहा है. दूधिયું તળાવ. આ દુકાનો બધી નારિયેળ, ચુંદડીઓ, અગરબત્તી, પછી બધું જાતે જાતનું મળે. માતાજીનો શણગાર, ચુંદડીઓ, પછી બધું મળે. મતલબ નાસ્તા પાણીની દુકાનો. મેં લાઈન પડવા માટેની તો બહુ મોટી લાઈન. ઉતરતી વખત બી એટલી મોટી લાઈન હતી. એ 1.5 કલાક થયો. ચડતી વખતે 1.5 નહીં, ચડતી વખતે 2 કલાક થયા. એટલી મોટી લાઈન હતી. અને જો તમે શનિ રવિ આવી જાય તો સવારે લિફ્ટમાં બેસવાનું તમને 4 કલાક બી થાય. એટલી મોટી લાઈનો પડે. અમે આ લિફ્ટમાંથી ઉતરીને જઈએ છીએ. જય માતાજી. જો આલીભાઈ, જો આ ચડતી વખત અમે જઈએ છીએ. ચડતી વખત ખટોલા. છ જણને બેહાડે. 5-6 જણ. કેટલા બધા ચાલુ એ તો આખો દિવસ ચાલુ. લાઈટ જાય છે જ બતાવી, પણ મશીન ચાલુ કરી દે એટલે પાછું ચાલુ થઈ જાય. આ બે ગયા અમે ઉડન ખટોલામાં. જય માતાજી. જય માતાજી. આ લીપમાંથી નજારો જુઓ. ઉડન ખટોલામાંથી નજારો. હા, કેટલા ઊંચે ના જાય એવા. જય માતાજી. બહુ ઊંચું લાગે. બહાર તો દેખે ને તો ચક્કર જ આવે. એટલું ઊંચું આની પર જાય. આ એક નીચે ઉતરે, એક ચડે, નીચે ઉતરે, ચડે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જો આ ઉપર ચડવાનું. જય માતાજી. હા, એક આવે ને એક જાય. એમ નજીક જ. જય માતાજી. આ જો આ
પેલું આવે જાય એક આવે એક જાય. હા જો જય માતાજી. મમ્મી એટલા ઊંચા જશે કે ઉપર છે આ જો રોપવે. બેહવાની મજા આવી ગઈ. આ જો ચૌડી 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 ચૌડી. આ ચકેડા ફરે એટલે પેલો આ મોટો છે ને એના પર જાય દૂર. આ જો એટલી લાઈન આમ 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 જવાનું એમ ફરી પહોંચે જાય એ રીતે લાઈનો પાડે. ઉડન ખટોલા જો જય માતાજી. આ માછી હશે. માછીથી ઉડન ખટોલામાં બેહવાનું. ઉડન ખટોલામાં સીધા કઈ ઉપર હાલો એ જવાનું માતાજીના મંદિરે. ચાલતા લોકો આ બાજુ નીચેથી ચાલતા જાય બીજા. આ જીપમાં બેહીને અમે માછી ઉતરી ગયા. જો આવા વળાંકવાળો રસ્તો. બસો હોય ઉપર ચડે. રવિવાર હોય પૂનમ હોય ને એ દિવસે જીપો બંધ કરી દે. બસો જ ચડાવે પછી ઉપર. બસો એટલે ઓહો આખી બસ ભરાઈ જાય તરત જ 2 મિનિટમાં આખી બસ ફૂલ 5-10 મિનિટમાં એટલા પબ્લિક હોય એટલે જીપો બંધ કરી દે. આ જો આ જીપો ચાલે 8 જીપો ઉપર ચડાવવા માટે મંદિરે જવા. આવા રોડ મસ્ત રોડ બનાવેલા છે. માછીઓથી રોડ મસ્ત. જય માતાજી. જય માતાજી. જય માતાજી. નીચેથી જીપમાં જવાનું માછીઓથી. માછીથી પછી રોપવેમાંથી પછી ઉપર ચાલીને જવાનું થાય. ઉપર ચડવાનું. બીજી લીપ બને છે એ ડાયરેક્ટ મંદિરે તો પહોંચાડી દેશે. માછી દીધી છે. હવે અમે આવી જશે પાવાગઢ મંદિરે પહોંચાડશે. પણ હજી બને ઉપર ચડવાનું છે. એ માતાજીનો ડુંગર એ ચડવાનું છે.